અચ્છા, હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમે બતાવું છું, એ ધ્યાન રાખજો. આ તમારે સ્વસ્થ રહેવા માટે બહુ ધ્યાન આવશે, હે ને. આપણું શરીર છે ને 8 અંગોનું બનેલો છે. પેલા શરીરના વિષયમાં તમે જાણકારી આપું. આપણું શરીર 8 અંગોનું બનેલો છે. ઉપરથી નીચે જઈએ એક એક અંગની હું તમે જાણકારી આપીશ, હે ને. પહેલો આવે અહીંયાથી સ્ટાર્ટ કરો. અહીંયાથી આવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ઇંગ્લિશમાં કહેવાય, જેમાં બ્રેન અને મેરુરજ્જુ આવે છે અહીંયા, જેમાંથી ચેતાતંત્ર નીકળે, હે ને, નર્વ નીકળે. આ પહેલો તંત્ર, એ પહેલો છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બીજો છે 5 સેન્સ ઓર્ગન, 5 કર્મેન્દ્રિયો, આંખ છે, નાક છે, મોં છે, ત્વચા છે અને સ્કિન છે, હે ને. અને ઇમ્યુન સિસ્ટમ, ઇમ્યુનિટીનું સિસ્ટમ છે, હે ને. ત્રીજો સિસ્ટમ છે રેસ્પાયરેટરી, ફેફસાનું સિસ્ટમ, જેમાં આપણે ઓક્સિજન લઈએ, હે ને, હવા લઈએ, ઓક્સિજન જાય અને CO2 બહાર આવે. ચોથો સિસ્ટમ છે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, જેમાં હૃદય અને નસો આવે છે, હે ને. પાંચમો સિસ્ટમ છે ડાયજેસ્ટિવ, ઉપરથી જે અહીંયા ફેફસા આવ્યા, હાર્ટ આવ્યો, પછી પેટ આવ્યો, પેટમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ આવ્યા, હે ને. આ છે છોટી આંત, નાની આંત, મોટી આંત છે, આમાશય છે, અને જઠર છે, આ અન્નનળી છે, આ બધું ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આવે છે. પછી છઠ્ઠો સિસ્ટમ છે એન્ડોક્રાઇન સિસ્ટમ. આપણે શરીરમાં એવા ગ્રંથિઓ છે જેમાં હાર્મોન નીકળે છે, જેમાં અહીંયા પિટ્યુટરી હાઇપોથેલેમસ છે, અહીંયા થાઇરોઇડ ગ્લેન્ડ છે, અહીંયા પેનક્રિયાસ છે, અને કિડની ઉપર એડ્રિનલ ગ્લેન્ડ છે, અને ટેસ્ટિસ છે, ઓવરી છે. એમાં આપણે હાર્મોન નીકળે, એન્ડોક્રાઇન સિસ્ટમ છે. પછી મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, મસ્ક્યુલર અને મસલ, માંસપેશીઓ અને બોન્સ છે, હાડકાં છે અને માંસપેશીઓ છે. આ 7મો સિસ્ટમ છે. અને લાસ્ટ છે એસ્ક્રેટરી સિસ્ટમ, 8મો સિસ્ટમ. આ ગંદકીનું કાઢવાનું સિસ્ટમ છે. જ્યારે બધા સિસ્ટમ કામ કરે તો અહીંયા ટોક્સિન્સ પેદા થાય, અને ટોક્સિન્સ પેદા થાય તો બોડીમાંથી કાઢવાની બહુ જરૂરત છે. તો કિડનીથી નીકળે, યુરિનમાં નીકળે, અથવા તો પસીનાની ગ્રંથિઓમાં નીકળે, અથવા શ્વાસમાં CO2 બહાર નીકળે, અથવા તો મલદ્વારમાં ગંદકી નીકળે. તો 4 જગ્યાથી ગંદકી નીકળે છે. મેનલી નીકળે છે કિડનીમાંથી, યુરિનમાંથી ગંદકી, એ ટોક્સિન નીકળી જાય બહાર. તો આપણા બોડી 8 સિસ્ટમની બનેલી છે, હે ને. હવે જો આત્મા શરીરને ચલાવે છે, આપણને ખબર છે, હે ને. હવે આત્મા શરીરને કેવી રીતે ચલાવે? આત્મા શરીરને મન દ્વારા ચલાવે છે. મન શું છે? મન છે 4 વસ્તુઓનું બનેલું છે મન, જેને કહેવાય થીમ, થોટ, ઇમોશન, એટીટ્યુડ અને મેમરી. થોડી અને વિચાર, ભાવના, વૃત્તિ અને સ્મૃતિ. મેમરી અને યાદ અને સ્મૃતિ, હે ને. તો મનમાં 4 વસ્તુ, જો મનમાં વિચારો આવે છે ને, મનમાં ભાવના પેદા થાય ને, હે ને, મનમાં વૃત્તિ હોય ને, જોવાનું નજરિયો જેને કહેવાય, એટીટ્યુડ જેને કહેવાય, અને મનમાં મેમોરીઝ, હે ને, મનમાં યાદદાસ્ત હોય, હે ને, હે ને. તો મન 4 વસ્તુઓનું 4 આસ્પેક્ટનું બનેલું છે, થોટ, ઇમોશન. હવે આત્માની એનર્જી મન દ્વારા શરીરમાં જાય છે. હવે આપણા આપણી ટીમ પોઝિટિવ હશે ને, તો આત્માની એનર્જી મન દ્વારા શરીરમાં જશે. અગર ટીમ નેગેટિવ હોય, તમે ભલે યોગ કરો, સવે અમૃત વેલા કરો, બધું પાવરફુલ, પણ તમારું મન નેગેટિવ છે તો એની એનર્જી નીચે જાય નહીં, હે ને. એટલે ટીમને પોઝિટિવ કરવા માટે, જો આત્માને શક્તિ લેવા માટે શું કરીએ? પરમાત્મા સાથે કનેક્શન કરીએ, અમૃત વેલા ઉઠીને શક્તિ ભરીએ. પછી મનને પોઝિટિવ કરવા માટે શું કરીએ? મનને પોઝિટિવ કરવા માટે મુરલી સાંભળીએ. મુરલી એટલે પોઝિટિવ થોટ્સ, પોઝિટિવ ઇમોશન, પોઝિટિવ એટીટ્યુડ, પોઝિટિવ મેમોરી. બાબા અમે યાદ બતાવે ને કે તમે કોણ હતા, તમે દેવી દેવતાઓ હતા, યાદદાસ્ત અમે અપાવે, મનને પોઝિટિવ કરે, હે, પ્યોર બનાવે છે, હે ને. તો મનને પોઝિટિવ કરવાનું એકમાત્ર સાધન છે રોજની મુરલી. મુરલીનું શ્રવણ, પછી મનન, પછી ચિંતન, પછી બોલવાનું બીજાને, હે ને. મનન, ચિંતન, મંથન અને વિચરણ, બીજાને બતાવવાનું, હે ને. તો 4 વસ્તુઓ છે. તો આત્માની શક્તિ મન દ્વારા નીચે જાય. હવે મન પોઝિટિવ હશે તો આત્માની શક્તિ. હવે જો હવે આત્મામાં 7 ગુણો છે, આપણે જોયા. નોલેજ છે, જ્ઞાન, પવિત્રતા, શાંતિ, પ્રેમ, સુખ, આનંદ અને શક્તિ. એ 7 ગુણો છે. હવે એક ગુણ છે ને શરીરને એક અંગને ચલાવે છે. બધા ગુણો તો એક અંગને જોઈએ, પણ એક ખાસ ગુણ છે ને એક ખાસ અંગને જોઈએ છે, હે ને. જો આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, બ્રેન છે. હવે બ્રેન છે, બ્રેનને શું જોઈએ છે? જ્ઞાન. જ્ઞાન કયો? સત્ય જ્ઞાન. દુનિયામાં જ્ઞાન તો બહુ છે આ લોકો પાસે, અથાગ જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, સાયન્સનું જ્ઞાન છે, બધાનું જ્ઞાન છે, પણ સત્ય જ્ઞાન નથી. એટલે એ જ્ઞાન છે એટલે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે.
મોટા મોટા લોકોને ડિપ્રેશન આવી જાય છે. જ્ઞાન છે છતાં બધું ખબર છે તો બી છતાં બ્રેન સહી ઢંગથી કામ નથી કરતો, ડિપ્રેશન આવી જાય છે, સુસાઇડ કરી લે છે, મર્ડર કરી દે છે, કેમ કે સત્ય જ્ઞાન નથી કે હું કોણ છું, હે ને. તો નોલેજ છે, તો નોલેજ હશે ને તો આપણો બ્રેન સારી રીતે કામ કરશે. એનું મોટો ઉદાહરણ છે આ અમારી દાદીઓ છે, મોટા 90-100 વર્ષના છે, પણ એનું જ્ઞાન વેસી ગયો છે કે હું આત્મા છું, મારો બાબા છે. એનું બ્રેન કેવી રીતે સરસ કામ કરે છે, એટલી મોટી ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, વિચાર કરો, હે ને. તો સત્ય જ્ઞાન, તો જેટલો સત્ય જ્ઞાન હશે ને કે હું કોણ, હું આત્મા, અને મારો કોણ, મારો બાબા, શિવ બાબા, બસ હું અને મારો, આ જ્ઞાન હશે ને સત્ય જ્ઞાન, તો આપણો બ્રેન સારી રીતે કામ કરે અને બ્રેનની કોઈ બીમારી નહીં આવે તમારે. ક્યારે તમે ઊંઘની તકલીફ નહીં, આરામથી બઢિયા નીંદ આવે, હે ને. આરામથી તમે કોઈ જાતની ટેન્શન નહીં, કોઈ જાતનું દિમાગનો દુખાવો નહીં થાય, કોઈ જાતનું ઉદાસીનતા નહીં આવે, ડિપ્રેશન નહીં આવે. પણ સત્ય જ્ઞાનમાં અંદર ચાલવું જોઈએ કે હું કોણ અને મારો કોણ, હે ને. બીજો છે પ્યોરિટી. આ પવિત્રતા છે શું ચાલે? 5 સેન્સ ઓર્ગન અને ઇમ્યુન સિસ્ટમ ચાલે છે આપણું. જેટલી પવિત્રતા હશે ને ત્યારે આપણે 5 સેન્સ ઓર્ગન, ઇમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરશે, હે ને. એટલે આપણે કહીએ છીએ ને, વ્યક્તિને ફેસ ઉપર જોઈને કહી શકીએ ને મનમાં શું ચાલે છે, ખબર પડી જાય ને. મનમાં નેગેટિવ વિચાર ચાલે છે, ખરાબ, અને 5 કર્મેન્દ્રિયોથી ખબર પડી જાય કે આંખો બતાવી રહી છે કે મનમાં શું ચાલે છે, એનો મુખ બતાવી રહ્યો છે શું ચાલે છે, એને ચહેરાની રેખાઓ બતાવી રહી છે શું ચાલે છે એને મનમાં, હે ને. નેગેટિવ વિચાર ચાલે છે કે ફાલતુ વિચાર યા ખરાબ વિચાર ચાલે છે. જેટલો મન પવિત્ર હશે ને એટલો આપણે 5 સેન્સ ઓર્ગન સારી રીતે કામ કરશે અને ઇમ્યુન સિસ્ટમ બી સારી, આપણે રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રીતે કામ કરશે, હે ને. એટલે તો અત્યારે કોરોનામાં શું થયો, બધા શું કહેતા હતા, ભાઈ ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી વધારો. આ ઇમ્યુનિટી કેવી રીતે વધે? એક તો શરીરની ઇમ્યુનિટી તો ખાવા પીવાથી વધે, પણ મેઇન છે મનની ઇમ્યુનિટી વધારવાની. હું આત્મા છું, ક્યારે નથી મળતી, આ મેઇન છે, હે ને. તો જેટલો આપણે મનની ઇમ્યુનિટી, મનને ઘડી ભાઈ હું તો આત્મા છું, પવિત્ર આત્મા છું, હે ને, પ્યોર આત્મા છું, તેનાથી ઇમ્યુનિટી વધે. તો પ્યોરિટીથી આપણા 5 સેન્સ ઓર્ગન ચાલે. પછી પીસ, શાંતિ. શાંતિથી શું ચાલે? આપણા શું ચાલે? આપણા ફેફસા ચાલે, હે ને. જેટલો શાંત રહીશું ને આપણા ફેફસા આરામથી કામ કરશે, આરામથી કામ કરશે, હે ને. જલ્દબાજી કરીએ તો શું થાય? શ્વાસ જલ્દી ચાલે કે નહીં ચાલે? ફેફસાની બીમારી થાય કે નહીં થાય? ગુસ્સો કરો, જલ્દબાજી કરો, અશાંત થઈ જાઓ તો જલ્દી શ્વાસ ચાલે ને, જલ્દી તો શ્વાસ તો આપણે તો શ્વાસની બીમારી થવાની. અને તમને ખબર છે વ્યક્તિની ઉંમર કેવી રીતે ડિસાઇડ થાય? તમે કેટલા વર્ષ જીવવાના છો કેવી રીતે ડિસાઇડ થાય? કેવી રીતે ડિસાઇડ થાય? બોલો. એક વ્યક્તિ કેટલા વર્ષ જિંદો રહેવાનું છે એ કેવી રીતે ખબર પડે? હા, શ્વાસના. હા ના, આ જો આ એક માન લો, આ એક્ઝામ્પલ બતાડું હું તમે. એક વ્યક્તિ, માન લો હું આવ્યો, મારો દાખલો. હવે હું અહીંયા પેદા થયો જમીન ધરતી ઉપર. હવે મારા ભાગ્યમાં 1 લાખ શ્વાસ છે. જ્યારે 1 લાખ શ્વાસ પૂરા થઈ જાય ને તો હું આત્મા શરીર છોડીને જતી રહીશ, હે ને. 1 લાખ, હે ને. હવે 1 લાખ શ્વાસ મારા ઉપર છે કે હું 60 વર્ષમાં ખર્ચ કરું કે 100 વર્ષમાં ખર્ચ કરું, એ મારા ઉપર છે ને, હે ને. જલ્દબાજી કરીશું તો મારા શ્વાસ જલ્દી ખતમ થઈ જશે અને મારે આત્માને જલ્દી શરીર છોડીને જવું પડે. અને ધીરે ધીરે જ રાખીને કામ કરીશ, ધીરે ધીરે તાળો સ્વભાવને રાખી શાંતિથી કામ કરી તો મારી શ્વાસો ઓછી થઈ જાય કે નહીં થઈ જાય? અને ઓછી થઈ જાય તો મારા 1 લાખ શ્વાસ 60ની જગ્યાએ 80 વર્ષ સુધી ચાલે કે નહીં? તો ઉંમર વધી ગઈ કે નહીં વધી ગઈ? એટલે બાબા કહે છે કે યોગ દ્વારા તમારી ઉંમર વધે છે, રાજયોગ દ્વારા ઉંમર વધી. કેમ કે જ્યારે રાજયોગ કરીએ ને, આત્મા સમજીને પરમાત્મામાં યાદ કરીએ ને તો આપણી શ્વાસોની ગતિ ધીમી થઈ જાય છે. જે આપણે યોગમાં બેસીએ તો આપણી શ્વાસોની ગતિ ધીમી થઈ જાય છે કે નહીં થઈ જાય, હે ને. તો શ્વાસની ગતિ, હું 1 મિનિટમાં માન લો 15 શ્વાસ લેતો હતો, હવે યોગમાં બેસી ગયો, આત્મા સમજીને તો 1 મિનિટમાં હું 10 શ્વાસ લઈશ, તો 5 શ્વાસ બચી ગઈ ને, તો મારી ઉંમર વધી ગઈ કે નહીં વધી ગઈ, હે ને. અને એટલે વ્યક્તિ જ્યારે શ્વાસ છોડે તો આપણે શું કહીએ છીએ? એ એની અંતિમ શ્વાસ હતી, કહીએ ને, એ અંતિમ શ્વાસ હતી, અંતિમ શ્વાસ છોડીને જતો રહ્યો. અને એને ભાગ્યમાં 1 લાખ શ્વાસ હતી
9,99,000 એ પૂરી થઈ. હવે અંતિમ શ્વાસ છે તે શ્વાસ થઈને જતો રહે. એ આત્માને ભાગ્યમાં 1,00,000 શ્વાસ પૂરી થઈ ગઈ. એટલે આપણે કહીએ અંતિમ શ્વાસ હતી. એટલે શ્વાસ આપણા હાથમાં છે. તો જેટલું આપણે શાંત રહીશું ને આપણો રેસ્પિરેટરી સિસ્ટમ એકદમ સારી રીતે કામ કરશે. હે ને? આ શાંત ક્યારે રહીશું? જ્યારે હું આત્મા સમજીને કાર્ય વ્યવહારમાં કરીશ. હે ને? પછી લવ છે, પ્રેમ છે. પ્રેમ દ્વારા શું ચાલે છે? આપણો હૃદય ચાલે અને નસો ચાલે છે. હે ને? લવ જેટલો આપણને અંદર પ્રેમ હશે ને એટલો આપણો હૃદયની ગતિઓ એકદમ નિયંત્રિત રહેશે. ક્યારે બ્લડ પ્રેશર નહીં થાય, ક્યારે કશું નહીં થાય. હે ને? એટલે તો દુનિયામાં શું બતાવે છે? લવને બી શું બતાવે છે? હૃદયને ડાયગ્રામ ઉપર બતાવે છે ને, હૃદયને. હે ને? લવ એટલે હૃદય. તો લવ દ્વારા, પ્રેમ દ્વારા આપણો હૃદય ચાલે છે. હે ને? જેટલો આપણે અંદર પ્રેમ હશે ને આપણા પ્રતિ, બીજાના પ્રતિ, તો આપણો હૃદયની બીમારી ક્યારે નહીં આવે. એ તો કારણ છે પહેલા જમાનામાં હૃદયની બીમારી હતી નહીં, હાર્ટ એટેક આવતા નહીં હતા. અત્યારે નવા નોજવાન લોકોને હાર્ટ એટેક આવે છે. કેમ કે પ્રેમ નથી લોકો પાસે. પોતાને માટે અને બીજાને માટે પ્રેમ નથી. હા ને? નિસ્વાર્થ પ્રેમ જેને કહીએ. અત્યારે પ્રેમ લોકોને ગલત ભાષામાં સેક્સ ઉપર લઈ ગયા છે. હે ને? પણ પ્રેમ એટલે નિસ્વાર્થ. હા, મારે દિલથી હું ભાઈ તમે પ્રેમ કરું છું સારી રીતે. હે ને? તો જેટલો પ્રેમ હશે ને બધા પાર્ટ માટે તેટલો આપણો હૃદય સારી રીતે કામ કરશે. પછી હેપીનેસ, ખુશી. ખુશીથી શું ચાલે? ખુશીથી શું ચાલે? આપણો ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન કરવાનું સિસ્ટમ ચાલે. જેટલી ખુશી હશે ને એટલો આપણો હાજમો સારો રહે, પાચન સિસ્ટમ સારો રહે. ખુશી, આજ લોકોને ખુશી ગુમ થઈ ગઈ છે એટલે પેટની ગડબડ વધારે થાય છે. થાય ને? સાચી ખુશી નથી, દેખાવાની ખુશી છે. ખુશ થઈએ છીએ પણ અંદર ખુશ તો છે ને, મન તો ખુશ છે નહીં અત્યારે. હે ને? તો જેટલી ખુશી રહે છે ને એટલો આપણે એટલે કહેવાય છે ખુશી જેવી ખોરાક નહીં, ખુશી જેસી ખોરાક નહીં. હે ને? લોકો ખુશી રહે ને તો ખુશીમાં તો લોકો જમવાનું બી ભૂલી જાય છે. ભૂલી જાય. તમે અનુભવ હશે, ઘરમાં કોઈ ફંક્શન હોય, શાદી હોય, પાર્ટી હોય, કેટલો ખુશ રહ્યો છો. ખુશીમાં જમવાનું હોય, કંઈ પેટ ભરેલો છે, મને જોવો જ નથી, પેટ ભરેલું છે. થાય છે કે નહીં થાય છે? બોલો. ખુશી છે ને, ખુશી દ્વારા તમારો પેટ ચાલે છે. હે ને? હવે ખુશી નહીં હોય તો શું થાય? ભલે ગમે તમે જેટલું ખાઓ પણ પેટમાં પાચન નહીં થાય. ગેસ બને, એસિડિટી થાય, એસિડ બને, કબજિયાત રહે અથવા તો ડાયરિયા થઈ જાય. હે ને? તો આ ખુશી. તો જેટલો ખુશ રહીશું આપણો ડાયજેસ્ટ સિસ્ટમ સારી રીતે કામ કરશે. બ્લિસ, આનંદમાં રહીશું એટલે આપણા હાર્મોન સારી રીતે નીકળશે. આનંદ, આનંદ, સત્યચિત્ત આનંદ, આનંદ સ્વરૂપ રહો. એટલે દેવતાઓને ક્યારે બી બુઢા નહીં બતાડ્યા. દેવી દેવતાઓને ક્યારે બુઢા બતાડ્યા નહીં. કેમ કે આનંદમાં રહેતા હતા. આનંદમાં રહીએ ને તો બુઢા ક્યારે કેવી રીતે થાય? વ્યક્તિની ઉંમર કેવી રીતે બને? આપણા સેલ છે ને, કોશિકાઓ છે, એ કોશિકાઓ કન્ટિન્યુઅસ તૂટે બીજી બને, કન્ટિન્યુઅસ તૂટે બીજી બને, રિપેર થાય. હવે જો નાના બાળકો છે ને જવાન લાગે છે. કેમ જેટલી કોશિકાઓ બને છે ને એટલી નવી બની જાય છે પાછી, જેટલી તૂટે નહીં બની જાય. હવે જ્યારે વ્યક્તિની એટલે કેમ કે નાના બાળકની અંદર આનંદમાં રહે છે, કોઈ ટેન્શન નથી. અને જેમ ઉંમર વધતી જાય તો શું છે? આનંદ ખતમ થઈ જાય છે, ટેન્શન આવી જાય. આનંદ ખતમ થઈ જાય. શું છે? જેટલી સેલ મરે છે ને બીજી બનતી નથી. એટલે વ્યક્તિની ઉંમર बढ़તી જાય, બુઢા દેખાય, વૃદ્ધ દેખાય. હે ને? એટલે આનંદ, તો આનંદમાં રહેશો ને તો હંમેશા જવાન રહેશો. ક્યારે બી તમે એવું નહીં લાગે કે પાવડર ક્રીમ લગાવું, ઝુરીઓ પડી ગઈ, હવે પ્લાસ્ટિક સર્જરી કરાવી દઉં. ક્યારે બી નહીં. આનંદમ મંગલમ. હે ને? એટલે આનંદમાં, જેટલો આનંદમાં રહો. જો મળ્યો છે આનંદ, હા કઈ વાત, બાબા જો આપ્યો છે સરસ, આનંદમાં છે. તો આનંદ દ્વારા આપણે એન્ડોક્રાઇન સિસ્ટમ ચાલે. અને પાવર, શક્તિઓ દ્વારા આપણે મસ્ક્યુલોસ્કેલેટલ પાવર, અષ્ટશક્તિઓ છે. સમાવાની શક્તિ, પરખવાની શક્તિ, નિર્ણય કરવાની શક્તિ આત્મામાં છે ને અષ્ટશક્તિઓ. એ જેટલી અષ્ટશક્તિઓ હશે ને એટલે આપણે મસ્ક્યુલોસ્કેલેટલ, મસલ્સ, માંસપેશીઓ અને બોન્સ સારી રીતે કામ કરે. એટલે લોકોને અંદર પાવર નથી, સમાવાની શક્તિ નથી, સહન શક્તિ નથી. એટલે ગોઠણ ખરાબ થઈ ગયા, કમર ખરાબ થઈ ગઈ, હા ગરદન ખરાબ થઈ ગઈ, બધું આ હાડકાં દુખે છે. હે ને? એટલે પહેલાંના જમાનામાં લોકોને સહનશક્તિ હતી, ક્યારે બી દુખાવો નહીં થતો હતો. સમાવાની શક્તિ હતી, ક્યારે બી દુખાવાનું નહીં થતો હતો. હે ને? તો પાવર જેટલી હશે ને, હા એટલે આશ્ચર્ય. હવે લાસ્ટમાં બધા ગુણો જ્યારે હોય ને
ત્યારે એ બધા ગુણો મળીને કિડનીને ચલાવે છે, કિડની ઉપર જાય અને કિડનીમાંથી ગંદકી કાઢે, હે ને. તો આ અષ્ટશક્તિ, આ 8 ગુણો છે, 7 ગુણો આત્માના શરીરને 8 ગુણો અંગોને ચલાવે છે, હે ને. પણ એક અંગને બધા ગુણો તો જોઈએ, પણ ખાસ એ ગુણ જોઈએ છે, હે ને. તો જેટલા આપણે ગુણ આપણે અંદર લઈશું ને, આત્મામાં જેટલી ગુણો આવે, ગુણો ક્યાંથી આવે? આત્માને અંદર જો 7 ગુણો છે, ક્યાંથી આવે? એનો સોર્સ કોણ છે? શિવ બાબા, પરમાત્મા. તો શિવ બાબા સાથે જ્યારે કનેક્શન કરીએ ત્યારે સવારે ઉઠીને આત્મામાં બધી એનર્જીને એનર્જી કહેવાય, 7 એને કહેવાય સ્પિરિચ્યુઅલ એનર્જી, આધ્યાત્મિક ઉર્જા. તો આધ્યાત્મિક ઉર્જા શિવ બાબા પાસે લઈએ તો આત્મા ભરપૂર થઈ જાય, અને આત્મા ભરપૂર થઈ જાય પછી સવારે ઉઠીને મુરલી સાંભળીએ. તમે સાંજે મુરલી સાંભળો છો ને? સવારે નથી, ક્લાસ સવારે નહીં ચાલે? સવારે ચાલે છે? 3 ટાઈમ ચાલે? ઓકે ઓકે, સરસ. તો આ કાયદેસર સવારે મુરલી સાંભળી લેવાની, સવારે આવીને. તો સવારે મુરલી સાંભળી લેશો ને તો આખો દિવસ મુરલીનું મનન ચિંતન તમે કરી શકો, હે ને. તો સવારે મુરલી સાંભળી લેવાની, તો તમારું મન પોઝિટિવ થઈ ગયો, તો આત્માની શક્તિ મન દ્વારા નીચે ગઈ. હવે શરીરને સ્વસ્થ રાખવાનું હોય તો શું કરવાનું? સારું જમવાનું, સ્વસ્થ ભોજન લેવાનું, વોકિંગ કરવાની, સમયસર ઊંઘવાનું, અને મેડિસિન હોય તો તો 3 થઈ ગયા. આત્માને ઠીક કર્યો, મનને ઠીક કર્યો, અને શરીરને ઠીક કર્યો. તો 3 લેવલ પર આધ્યાત્મિક રીતે, માનસિક રીતે અને ફિઝિકલ રીતે થઈ ગયા. અને એ 3 થઈ ગયા તો સામાજિક સ્વાસ્થ્ય ઓટોમેટિકલી સારું થઈ જશે. થાય કે નહીં થઈ જાય? આત્મા, મન મજબૂત થાય, શરીર મજબૂત થાય, હે ને. અને તમારું ફિઝિકલ સ્વાસ્થ્ય સારું રહે તો તમે બધા સાથે સારો વ્યવહાર તો કરવાના, હે ને. તો આ કુંજી છે. તો 3 લેવલ ઉપર આપણે સ્વસ્થ રહેવાનું. આત્માને પહેલે સ્વસ્થ રાખવાનું, પરમાત્મા સાથે કનેક્શન કરીને. મનને સ્વસ્થ રાખવાનું, મુરલીનું ચિંતન શ્રવણ પહેલે કરવાનું, પછી મનન, પછી ચિંતન, પછી શરીરને સ્વસ્થ રાખવાનું, સારી રીતે ભોજન. જો બધા હાઈ ફાઈબર, લો ફેટ, વેજીટેરિયન ડાયટ લો, રોજ વોકિંગ કરો સવારે સાંજે, વધારે તળેલો નહીં ખાઓ, તો ઓટોમેટિકલી આપણે સ્વસ્થ રહીશું, હે ને. તો આ મોર દેન અત્યારે 90%, મોર દેન 90% જો બીમારીઓ છે ને સ્ટ્રેસ રિલેટેડ છે. સ્ટ્રેસ, જ્યારે લોકોમાં સ્ટ્રેસ આવે છે ને એને કહેવાય સાયકોસોમેટિક ડિસીઝ કહીએ છીએ અમે. સાયકો એટલે મન. પહેલાં બીમારી મનમાં આવે, પછી શરીરમાં આવે છે. ડાયરેક્ટ શરીરમાં ક્યારેય બીમારી નથી આવતી, ધ્યાન રાખજો. ત્યારે મન બીમાર થાય, પછી તન બીમાર થાય, હે ને. એટલે તો મનને ઠીક રાખવાનું. તો મનને ઠીક રાખવાનું એટલે આ બતાવે છે સિમ્પેથી, પેરાસિમ્પેથી, ડિટેલમાં નહીં જતો. આ ભાઈ ધ્યાન રાખજો, પેરાસિમ્પેથિક સિસ્ટમ છે, રાજયોગા રિસ્પોન્સ છે. જ્યારે ટેન્શનમાં રહીએ ત્યારે આ સિસ્ટમ કામ કરે, જ્યારે આપણે મેડિટેશન કરીએ ત્યારે આ રિલેક્સેશન રિસ્પોન્સ છે, આ ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ છે. જ્યારે તમે ટેન્શનમાં રહેશો ને ત્યારે હંમેશા લડાઈ ચાલતી હશે, લડાઈ લડવું અથવા ભાગવું. અને જ્યારે રિલેક્સેશન હોય, જ્યારે રાજયોગા હોય, મન શાંત રહે, રિલેક્સેશન રિસ્પોન્સ હોય, બરાબર. આ છે. હવે આ જઈએ, સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ છે પ્રેશર અપોન ઇનર. સ્ટ્રેસની ડેફિનેશન છે આ ફિઝિકલ, અમે ફિઝિક્સમાં ભણતા હતા, ફિઝિક્સમાં ડેફિનેશન હતી, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર અપોન ઇનર સ્ટ્રેન્થ, હે ને. હવે સ્ટ્રેસને હવે રિલીવ કરવું હોય તો 2 વસ્તુઓ છે, અથવા તો પ્રેશર ઓછો કરી દો અથવા તો ઇનર સ્ટ્રેન્થ વધારી દો, તો તમારો સ્ટ્રેસ ઓછો થઈ જશે, હે ને. હવે પ્રેશર તો છે, પ્રેશર તો આપણા હાથમાં છે, નહીં બી છે, હે ને. પ્રેશરને આપણે કમ કરી શકીએ, નહીં બી કરી શકીએ, આપણા હાથમાં નથી. પણ ઇનર સ્ટ્રેન્થ તો આપણા હાથમાં છે ને. આપણે મનની મજબૂતી જેને કહીએ, મનની મજબૂતી તો મારા હાથમાં છે, એને તમે વધારી દો તો ઓટોમેટિકલી સ્ટ્રેસ ઓછો થઈ જાય, અને સ્ટ્રેસ ઓછો થઈ જાય તો બીમારીઓ ઓછી થઈ જાય. કેમ કે બધી બીમારીઓ સ્ટ્રેસથી છે ને, કીધું ને સ્ટ્રેસ રિલેટેડ છે. આ 90% જો બીમારીઓ છે એ સ્ટ્રેસ રિલેટેડ છે, હે ને. તો સ્ટ્રેસ ઓછો કરી દો તો ઓટોમેટિકલી તમારી બીમારીઓ ઓછી થઈ જાય. અને સ્ટ્રેસ ઓછો કરવાની એક જ ટેકનિક છે કે ઇનર સ્ટ્રેન્થને અમે વધારી દઈએ, હે ને. ઇનર સ્ટ્રેન્થ અને ઇનર સ્ટ્રેન્થ કેવી રીતે વધશે? ઇનર સ્ટ્રેન્થ વધશે 3 રીતથી. એક તો પોતાને સોલ કોન્શિયસ સ્ટેજની પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ ઓફ ધ સોલ, નેચર ઓફ ધ સોલ ઇન ઈચ થોટ, સ્પીચ, એક્શન એન્ડ ફુલફિલિંગ અવર રિસ્પોન્સિબિલિટી. અને આપણે વિચારોમાં, શબ્દોમાં, કર્મોમાં અને પોતાની ડ્યુટી જ્યારે નિભાવીએ ત્યારે એ હર સમય પોતાને યાદ રાખીએ કે હું કોણ છું? હું આત્મા છું. બસ. મારા ઘરમાં બી બધા કોણ છે? આત્મા છે, પોતપોતાનું પાર્ટ બતાવી રહ્યા છે.
મારો છોકરો નથી, એ તો છોકરા આત્મા છે. આ મારા છોકરાના રૂપમાં જન્મ લીધો છે મારા શરીર ઘરમાં, હે ને. એવી રીતે યાર મારી સાસુમાં છે, સાસુમાં બી સારી છે, એ આત્મા છે મારી. ભાઈ આપણો પાઠ બજાવી રહ્યા છે. કોઈ બી ખરાબ નથી, ના બહુ ખરાબ છે ને સાસ ખરાબ છે. અગર સાસનું અગર નેચર ગુસ્સેવાળો છે તો કંઈ વાંધો નહીં, એનો રોલ છે, એ રોલ પ્લે કરે છે, હે ને. પણ એ બી તો આત્મા છે ને ભાઈ. ફિલ્મો તમે જોતા હશો, ફિલ્મોમાં સાસ બી ગુસ્સેવાળી બતાવતા હોય, બહુ બી સારી રીતે બતાવતા હોય, પણ રિયલ લાઈફમાં તો ફ્રેન્ડ હોય બધા. એ તો નાટક કરતા હોય, ત્યાં તો નાટક કરતા હોય કે નહીં કરતા હોય, એને રોલ મળ્યો હોય કે નહીં હોય, હે ને. આ રિયલ લાઈફમાં તો બધી બહેનો હોય, થઈ શકે સાસ હોય અને બહુ હોય, બધી બહેનો હોય, સગી બહેનો. પણ એકને સાસનો રોલ મળે ને બહુ, અહીંયા ગુસ્સો કરે છે, આપણને લાગે ગુસ્સો કરે છે, હે ને. પણ અહીંયા બી શું થાય છે, તમારા ઘરમાં બી શું છે, તમારી સાસ છે, બહુ છે, હે ને. ભાઈ સાસ ગુસ્સો કરે છે, પણ અસલિયતમાં તો શું છો? અરે આત્મા છો, ભાઈ છો ને, અસલિયતમાં છો. સ્ટેજ ઉપર તો એ તો સ્ટેજ છે, આ તો સ્ટેજ છે ને. એટલે આપણે એક્ટિંગ કરી રહ્યા છે કે નહીં કરી રહ્યા છે? આત્મા એક્ટિંગ કરી રહી છે કે નહીં કરી રહી છે? ભાઈ એ ધ્યાન રાખવાનું, બીજો કશો ને. તો ત્યારે ગુસ્સો આવે ત્યારે કંઈ, હા સરસ કેટલું સરસ નાટક કરી રહી છે મારી સાસ, હા સરસ મજા. આ સામે નહીં કહી દેવાનું તો વધારે ગુસ્સો કરશે, પણ અંદર હા શું રોલ પ્લે કરે છે, વાહ મસ્ત મજા આવી ગયા. જો અત્યારે હસી આવે છે તો અંદર સોચતા કેટલો હસી આવે જ્યારે કોઈ ગુસ્સો કરે, તમારી સાસ કરે, બહુ કરે, અથવા છોકરો કરે, આ કેટલો સરસ બોલે, હા મુસ્કરાવતા નહીં. દુઃખ થાય ત્યારે ક્યારે હંમેશા આનંદમાં રહેશો કે નહીં રહેશો પછી? હા તો એ તો કુંજી છે ભાઈ આનંદમાં રહેવાની, બરાબર. તો આ છે. તો પહેલો છે આગળ ઇન્ડસ્ટ્રીયલ વધારવાની હોય તો પહેલાં છે સોલ કોન્શિયસ સ્ટેજમાં રહેવાનું. બીજો છે રાજયોગ મેડિટેશન, પોતાને આત્મા સમજીને પરમાત્માને શિવ બાબાને યાદ રાખવાનું. તો પરમાત્મા જો 7 ગુણોના સાગર છે, જ્ઞાન, પવિત્રતા, શાંતિ, પ્રેમ, સુખ, આનંદ અને શક્તિઓના, જો આત્મામાં 7 ક્વોલિટી છે, એ તો પરમાત્માની ક્વોલિટી, શિવ બાબાની ક્વોલિટી છે ને. પણ એ સાગર છે. તો જ્યારે આપણે આત્મા સમજીને શિવ બાબાને યાદ કરીશું તો પરમાત્માની એનર્જી આત્મામાં આવશે અને આત્મા ભરપૂર થઈ જશે, ઇનર પાવર વધશે. પછી ત્રીજો છે અન્ડરસ્ટેન્ડિંગ અવર એન્ડ અધર્સ રોલ્સ ઇન ધ વર્લ્ડ ડ્રામા. વર્લ્ડ ડ્રામામાં બધાનું મારો અને બીજાનું રોલ સમજીને ચાલવાનું, હે ને. જે રીતે કીધું બધાનું રોલ છે, સરસ રોલ બજાવી રહ્યા છે. છોકરો છે, મારો પતિ છે, બાજુમાં આડોશી પડોશી તમે પરેશાન કરે છે, કંઈ વાંધો નહીં, હા એન્જોય કરો, હા સરસ રોલ પ્લે કરી રહ્યા છે, સરસ. અસલીમાં તો મારો ભાઈ છે ભાઈ, આત્મામાં ઉપર રહેતા હતા, ભાઈ રહેતા હતા. અસલી ઘર તો આપણો એ છે ને, એ તો આપણે પાઠ બજાવવા આવ્યા છે ને, એટલું તો ધ્યાન રાખવાનું છે. બીજું શું? પણ આપણે ભૂલી જઈએ છીએ, અરે માં કેમ આમ કેમ, મારી બહુ સાસ આમ. ના આ પાઠ બજાવી રહ્યા છે ભાઈ, મસ્ત એન્જોય કરો. અહીંયા કોણ બેઠો છે? સાસ બહુ આવી છે, કોઈ છે? તમે ક્યાં? અચ્છા તમારી સાસ કઈ? હા જો કેટલા હસે છે અત્યારે, કેટલી હસી આવે ને. તો ઘર અચ્છા સારો છે ને, ફાઇટિંગ નહીં થતી તો મનમાં પર કકડાશ રહે છે ક્યારે તો સરસ છે, તો સારો છે, રહેવી નહીં જોઈએ. પણ તો જનરલ હું બતાડું છું, હા બાબા મળી ગયા એટલે ખબર પડી ગઈ ને, એવી આત્મામાં બી આત્મા, હે ને. તો એવી રીતે પોતાનું રોલ અને બીજાનું રોલ સમજીને ચાલીએ તો ઓટોમેટિકલી આપણી સ્ટ્રેન્થ વધે અને આપણે હંમેશા ખુશ રહીશું. આ બધું ધીસ ઇઝ ધ એન્ડ છે, પછી ડિટેલમાં અલગ છે, બરાબર. તો આ સ્વાસ્થ્ય રહેવાની કુંજી છે, સ્વસ્થ રહેવાની. તો પોતાને હંમેશા એ સોલ કોન્શિયસ રહેવાની, સ્થિર રહેવાની તમે પ્રેક્ટિસ કરવાની છે. બસ હું આત્મા, બધે આત્મા પોતપોતાનું ભાઈ અને આપણે બસ પાઠ બજાવી રહ્યા છે. આમ સારોમાં સારો પાઠ બજાવું, બસ એ પોતાનું ધ્યાન રાખવાનું, ચાહે હું કોઈ બી હોઉં, હે ને. તો એવી રીતે, બરાબર. હવે કોઈ ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકો, કોઈ પ્રશ્ન હોય. હા પેરાલાઇસિસ થાય તો બેયમાં આવે, ડાયાબિટીસમાં બી થાય અને બીપીમાં. ડાયાબિટીસ જેને હોય ને તેના નસો કમજોર થઈ જાય છે, અંદરની અંદર નસો, અંદર દિમાગની નસો ફાટી જાય, ત્યાં બ્લીડિંગ થાય અને એ ભાગ પેરાલાઇસિસ થાય. અથવા તો બીપી હોય, ડાયાબિટીસ ન હોય, બીપી હોય તો બીપી હાઈ થઈ જાય ને તો અંદરની નસ તો ફાટી જાય તો એના બી પેરાલાઇસિસ થઈ શકે. તો બે વસ્તુઓમાં થાય,
જેને ડાયાબિટીસ હોય પણ એને ખબર નહીં, એને ક્યાંય ટેસ્ટ નહીં કરાવે, બહુ સમયથી ડાયાબિટીસ થયો હોય તો નસો કમજોર થઈ જાય અને બ્લીડિંગ થાય, પેરાલાઇસિસ થાય. સોલ્યુશન ના, સોલ્યુશન છે ને આપણી પાસે, સોલ્યુશન છે. હવે પેરાલાઇસિસ થઈ ગઈ છે, ડૉક્ટર ચેક કરે કે ભાઈ બીપી તો નથી, કેમ એનો અટેક આવ્યો, સ્ટ્રોક જેને કહીએ અમે સ્ટ્રોક કહીએ, તો સ્ટ્રોક કેમ આવ્યો, તો એને બીપી ચેક કરે, ડાયાબિટીસ ચેક કરે, બધી એને કંટ્રોલ કરે, કંટ્રોલમાં રાખે. અને પછી ધીરે ધીરે જો બ્રેનનું પાર્ટ ડેમેજ થઈ ગયો ને એ ધીરે 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 રિપેર થાય, પણ એમાં ટાઈમ લાગે, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ બી લાગે, હે ને, ધીરે ધીરે પણ થઈ જાય, રિપેર થઈ જાય. પણ એ ફટાફટ રિપેર કેમ થાય, સારી રીતે થઈ શકે જ્યારે મેડિટેશન કરે ને તો આત્માની એનર્જી અહીંયા અંદર જાય, બ્રેનમાં જાય, અને બ્રેનના અંદર તંતુઓ જો ડેમેજ થઈ ગયા હોય ને એ ધીરે 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 રિપેરની ફાસ્ટિંગ થાય. તો જેને થઈ ગયો હોય ને એને બી મેડિટેશન શીખવાડશો ને, એને કહો ભાઈ પોતાને આત્મા સમજો, તમે ચમકદાર આત્મા છો, શિવ બાબા બિંદુ સ્વરૂપ છે, એને પાસે એનર્જી લો અને એનર્જી બ્રેનમાં જાય, ધીરે ધીરે રિપેર કામ થાય. હા, લોંગ ટાઈમ તો બી થઈ શકે, ઓછી શક્યતા હોય પણ થઈ શકે. એને અંદર વિલ પાવર આવી જાય, મેન છે વિલ પાવર. મન મજબૂત થાય ને તો ગમે કોઈ બીમારી હોય ને સારી થઈ શકે, ગમે કોઈ બીમારી. મેં જોયો છે એક વ્યક્તિને માઉન્ટ આબુમાં આવ્યો, 15 બ્રેન ટ્યુમર હતા, વિચાર 15 બ્રેન ટ્યુમર. દિલ્હીમાં એને કહી દીધું કે ભાઈ તમે તમારો જીવન છે ને 6 મહિના છે કેવળ, 6 મહિના પછી તમે જિંદા નહીં રહો, હે ને. બધા ડૉક્ટરોને બતાડ્યો એને, પછી એ વેચારો નિરાશ થઈ ગયો. પછી એને કીધું કે હવે તમે તો મરવાના છો, એક કામ કરો તમે માઉન્ટ આબુ જતા રહો, ભગવાનનું ઘર છે, તમે ત્યાં આરામથી શરીર છોડશો તો તમે મુક્તિ થશે, હે ને. હું મારા આંખોથી જોયેલો છે એ વ્યક્તિ, હે ને. અને પછી એને કીધું હવે તમે મરવાના છો તો તમે શું કરો, એક તો બધાને માફ કરી દો, જેને તમે ગલતી કરી હશે, મનમાં જો દુઃખ પહોંચાડ્યો હશે ને એને તમે માફ કરી દો, અને બધી તમારી પ્રોપર્ટી છે ને દાનમાં આપી દો, જેને આપવાની હોય તમે આપી દો, હે ને. તો એ વ્યક્તિ બધું છોડીને ઘર બહાર એ આબુમાં આવ્યો, આબુમાં રહેવા લાગ્યો. અને પછી એને મેડિટેશન ત્યાં શીખ્યો, એને શીખવાડ્યું, આબુમાં આવ્યો તો મેડિટેશન શીખે, ત્યાં મેડિટેશન શીખ્યો. પછી એના પાછળ લોકો મેડિટેશન કરતા હતા અને બેસાડીને એને શક્તિ આપતા હતા. 6 મહિના થઈ ગયા, એ વ્યક્તિ મર્યો નહીં. 8 મહિના થઈ ગયા, મર્યો નહીં. રોજ કહે યાર તું મર્યો નહીં, ડાક્ટરે કીધું 6 મહિના મર્યો નહીં. પછી 10 મહિના થઈ ગયા, 1 વર્ષ થઈ ગયો, પછી 2 વર્ષ થઈ ગયા, હવે મર્યો નહીં, ડાક્ટરે 6 મહિના મર્યો નહીં, આખી શું છે. પછી પાછો દિલ્હી ગયો, પણ ડાક્ટર પાસે ગયો, ડાક્ટર હેરાન થઈ ગયો, તો તે 6 મહિના તું મરવાનું હતો. સાહેબ હું તો જિંદો છું, તો તમે કીધું 6 મહિના પછી મર્યો, હું તો આ ચેક કરવાનું છે મારે, બ્રેનનું MRI કર્યો એને, તો MRI કર્યો, 15 ગાંઠ હતી ને એમાં 6 રહી ગઈ કેવળ, 9 ગઠાણ સાફ થઈ ગઈ, એનો બ્રેન ટ્યુમર ક્લીન થઈ ગયા, હે ને. પછી એ પાછો આબુમાં આવ્યો, પાછો રહ્યો, 14 વર્ષ સુધી જિંદા રહ્યો, વિચાર કરો, 14 વર્ષ સુધી, 14 વર્ષ સુધી, 6 મહિના વાળો 14 વર્ષ જિંદા રહ્યો, અત્યાર સુધી જિંદો છે એ વ્યક્તિ. 14 વર્ષ. તો એ મેડિટેશન દ્વારા આ કોઈ બી બીમારી હોય ને સારી થઈ શકે. ભયંકર બ્રેન ટ્યુમર જેવી બીમારી સારી, અરે લોકોની આંખોની રોશની આવી જાય છે, ખબર છે, આંખોની રોશની આવી જાય, સારી રીતે મેડિટેશન કરે ને અંદર એટલો હિલિંગ થઈ જાય છે. પરમાત્મા કહે હા એ મારું બાળક છે ને, એ બાળક છે મારું, સારી રીતે સેવા કરશે, એને હું શક્તિ આપીશ. તો એ શક્તિ દ્વારા અંદર આંખોની પછી સેવા કરવા લાગે, એ નવું જીવન મળ્યો ને એને. એવી રીતે બીમારીઓ સારી થાય છે. તો તમે બી રોજ પાવરફુલ મેડિટેશન કરો, બાબાને યાદ કરો, રોજ મુરલીનું મનન કરો, ચિંતન કરો, હે ને. અને સારી રીતે ખાઓ પીઓ, આરામથી તમે સ્વસ્થ રહી શકો. કોઈ બી ગમે બીમારી હોય સારી થઈ શકે. ઓર બોલો, ખુશ? હવે ખુશ રહેશો? હા 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 હા. વાઇબ્રેટ થાય કેવી રીતે? આમ જુજારી આવે, આમ વાઇબ્રેટ? હા 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 હા. એ છે બ્રેનનો નાનો મગજ કહેવાય, અને સેરિબેલમ કહીએ છીએ. એ પોસ્ટિયર પાછળના ભાગમાં બ્રેનની કોઈ ગઠાણ હોય ને એને દબાણ કરે. એ પાછળનું નાનો મગજ છે ને અમારી બોડીનું બેલેન્સિંગ સિસ્ટમને કામ કરે છે, એ બેલેન્સ રાખવા કરે છે. એને પ્રેશર પડે ને એટલે હાથમાં જુજારી આવે અને બેલેન્સ બગડી જાય, એ વ્યક્તિ ચાલી નહીં શકે, હે ને. એટલે પછી ટ્રીટમેન્ટ આપવું પડે,
બ્રેન ટ્યુમર છે તો બ્રેન ટ્યુમરની ગઠાણ કાઢો અને મેડિટેશન કરો, સારી રીતે જમાડો તો એ સારું થઈ શકે, હે ને. એ બ્રેન ટ્યુમરમાં આવે, મેન પોસ્ટિયર પાછળના ભાગમાં બ્રેન ટ્યુમર, એમાં જુજારી આવે, હે ને. કોને છે? કોઈને છે? અચ્છા, ગુજરી ગયા છે ને? હા, જોઈન્ટની, હા, સાંધાની બીમારી હોય ને, હા, સાંધાની બીમારી હોય ને, તો સાંધાની બીમારી માટે અહીંયા કેમ્પ કર્યો છે ને, તમે કેમ્પ કર્યો છે ને, એ કેમ્પમાં શ્યામભાઈએ બતાવ્યો છે શું શું કરવાનું છે. હવે સાંધાની બીમારી માટે 2-3 વસ્તુઓ તમારે કરવાની. એક તો રોજ વોકિંગ કરવાની. રોજ વોકિંગ કરશો ને તો વોકિંગથી શું છે, અમારા બ્રેનમાંથી એવા કેમિકલ નીકળે છે જે એ ગોઠણને દુખાવો થતો હશે ને, એ દુખાવો બી સારો થઈ જશે. બધા જોઈન્ટમાં. તો યુરિક એસિડ વધી ગયો છે, ગાઉટ જેને કહીએ, હે ને. તો યુરિક એસિડ જોઈએ તો દાળવાળી વસ્તુ નહીં ખાવાની, બીજો હરી શાકભાજી ખાવાની, હે ને. અને એને બી તમે સારું કરી શકો મેડિટેશન દ્વારા. આ જોઈન્ટ, નાના જોઈન્ટ છે ને, હવે હાથ છે તો હાથ શેની નિશાની છે? હાથ છે સહયોગની નિશાની. જેને આપણે મારે કોઈ વસ્તુ આપી હોય તો મને હાથથી આપીશ ને તમે, હે ને, તો હાથથી, તો સહયોગની નિશાની છે. હવે તમારા મેડિટેશનમાં આ પોતાની સહયોગ શક્તિને વધારો, હે ને. સહયોગ, બીજાને સહયોગ કરો, એનો સહયોગ કરો, આનું કામ કરો, એનું કામ કરો, બધાને સહયોગ કરો, ગરીબ લોકોની સહાયતા કરો, બધું. તો જેટલો એ તમે સહયોગ કરશો ને, તમારા સાંધા સારા થઈ જશે. આનું કન્સેપ્ટ છે. જેટલું આપણે દાન જે હાથથી, જે બોડીને અંગ દ્વારા દાન આપીએ ને, એ અંગ આપણો સારો થઈ જાય છે, હે ને. તો સહયોગ શક્તિને વધારવાની. જેટલો સહયોગ શક્તિ વધશે એને, દાખલા તરીકે આ જોઈન્ટ છે, આ જોઈન્ટ અત્યારે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થઈ ગઈ છે. સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ કોને થાય? જેને પાસે નિર્ણય શક્તિ ન હોય ને, એને સ્પોન્ડિલાઇટિસ થાય છે, હે ને. એમાં કેવી રીતે? આ જો આપણે જોઈન્ટ છે, જોઈન્ટ શું કરે? આમ કરે, આમ કરે, બરાબર, આમ કરે, આમ કરીએ, હે ને. સહયોગ શક્તિ. તો તમે આ નિર્ણય કરવાની શક્તિ, જે નિર્ણય આમ કરીએ, ભાઈ મારે ના કહું હોય તો આમ કરો ને, હા કહું હોય તો આમ કરો ને. તો જેને નિર્ણય શક્તિ હોય ને, એનો આ જોઈન્ટ સારી રીતે કામ કરે. અથવા લોકોને નિર્ણય શક્તિ નથી, કન્ફ્યુઝ રહે છે, આમ કરું કે આમ કરું કે આમ, એટલે લોકોને સ્પોન્ડિલાઇટિસની તકલીફ વધારે થઈ ગઈ છે. જવાન લોકોને વધારે થાય છે અત્યારે, હે ને. કેમ કે નિર્ણય શક્તિ નથી લોકોને, આત્મા કમજોર થઈ ગઈ, નિર્ણય શક્તિ નથી, હે ને. તો દરેક કીધું ને, શક્તિઓનો સંબંધ આપણો જોઈન્ટ સાથે છે, માંસપેશીઓ હાડકા સાથે છે. અલગ અલગ જોઈન્ટ, અલગ અલગ શક્તિનો સંબંધ અલગ અલગ જોઈન્ટ સાથે છે, હે ને. દાખલા તરીકે આ રીઢની હદ્દી છે ને, રીઢની હદ્દી અને આ ગોઠણની શક્તિ, આ છે સમાવાની શક્તિ. આપણે સમાવી, ઠંડીમાં શું કહીએ, આમ ઉકળી જઈએ ને, સમાવી લે, નાનો શરીર કરી દઈએ છીએ, હે ને. તો જેને સમાવાની શક્તિ ન હોય ને, એના આ જોઈન્ટ્સ અને આ જોઈન્ટ ખરાબ થઈ જાય. એટલે માતાઓમાં ખાસ કરીને આ જોઈન્ટ ખરાબ થઈ જાય. સમાવાની શક્તિ નથી અત્યારે લોકોને. માતાઓમાં પહેલાં સમાવી લેતા હતા, ઘરની વાત ઘરમાં રાખતા હતા, અત્યારે ઘરની વાત 10 લોકો ફેલાઈ દે છે, હે ને. સમાવાની શક્તિ નથી, હે ને. તો એ રીતે આ જોઈન્ટ ખરાબ થઈ ગયા છે. જેટલી આપણે શક્તિઓ આપણે પોતાની અંદર ધારણ કરીશું, એટલો આપણે જોઈન્ટ સારી રીતે કામ કરશે, બરાબર. તો હા હા હા, ના, ખેંચ આવવાનું બીજું કારણ છે. ખેંચ આવવાનું કારણ છે આપણા બ્રેનમાં જો ન્યુરોન છે ને, તે તંતુઓ છે ને, એમાં સિગ્નલ જાય છે, સિગ્નલ. એ સિગ્નલ અનિયંત્રિત થઈ જાય ક્યારેક ક્યારેક. નોર્મલ જતો હોય, પણ ક્યારેક ક્યારેક અનિયંત્રિત સિગ્નલ જતો રહે, તો પછી હાથમાં આંચકો આવે, હે ને. તો એ છે, એ 2 વસ્તુઓથી આવે છે. અથવા તો બાળપણથી હોય, બાળપણમાં બહુ હાઈ ફીવર થયો હોય ને કોઈનો, તો બ્રેનનું ડેમેજ થઈ જાય, હે ને, એને એટલે ખેંચાય. અથવા તો કોઈ ચોટ લાગી હોય, ડેમેજ થયો ને બ્રેનને, કોઈ ચોટ લાગી હોય, એક્સિડન્ટ થયો હોય, તો એ લોકોને બી એ ખેંચ આવી શકે, હે ને. તો એને માટે તો શું કરવાનું? એના માટે મેડિટેશન મેઇન ઇલાજ છે. એના ઉપર રિસર્ચ થઈ છે એમ્સમાં, દિલ્હીમાં, હે ને. મોટી રિસર્ચ થઈ છે કે જે લોકોને એપિલેપ્સીના અટેક આવતા હતા, ખેંચના અટેક, એને મેડિટેશન કરાયો ને, તો એના ખેંચ બી સારી થઈ ગઈ. દવા લો અને પ્લસ મેડિટેશન કરશે ને, તો મેડિટેશન દ્વારા શું થાય? આમાં આત્મામાંથી એનર્જી નીકળે, આ તંતુઓમાં જો સિગ્નલ ડિસ્ટર્બન્સ થયા છે ને, એને સિક્વન્સમાં કરી નાખે, એ આત્માની એનર્જી. તો ઓટોમેટિક સિક્વન્સમાં સિગ્નલ જાય અને બોડીના બધા તંતુઓ સારી રીતે કામ કરે, હે ને. એટલે એપિલેપ્સી બી સારી, ખેંચની બીમારી બી સારી થઈ જાય. એને અહીંયા લાવો, રોજ આવે, મેડિટેશન કહે, તમે રિઝલ્ટ જો તમે,
વધારે નહીં. તમે 1 મહિનામાં રિઝલ્ટ જોશો. 1 મહિનામાં જો 3 વાર 4 વાર તમારે ખેંચ આવતી હશે, થઈ શકે 2 વાર થઈ જાય, અથવા 4 માંથી 3 થઈ જાય, 3 માંથી 2 થઈ જાય. ધીરે 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 ખતમ થઈ જશે. હા હા હા, થાય ને હાર્ટ વધારે કામ કરવું પડે. હાર્ટને તો ખેંચ આવે, આમ આખું બોડી આમ જુજાળું થાય તો હાર્ટને વધારે બ્લડ પંપ કરવું પડે ને, તો એટલે થઈ શકે.